આશીર્વાદ ચેનલમાં આપ સર્વનું સ્વાગત કરું છું. માતા ધર્મસભા આજે પરમ પ્રસાદનો પર્વ ઉજવી રહી છે. તો આજની આપણી પ્રાર્થનાનો વિષય પણ પરમ પ્રસાદ છે. માતા મરિયમની મધ્યસ્થી થકી પ્રભુ પરમ પિતાને પ્રાર્થના. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન. હે અમારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજે અમને આપો, અને જેમ અમે અમારા સર્વની ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોની ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, પ્રભુ નાયકથી બચાવો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન સૌ સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની પાસે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન સૌ સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની પાસે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન સૌ સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની પાસે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાઓ. જેમ આદિ હમણાં અને નિશ્ચય આમીન. પવિત્ર આત્મા વગર આપણી પ્રાર્થના અધૂરી રહે છે. પવિત્ર આત્મા તે પ્રાર્થનાનું અર્થ સમાન છે. તો ચાલો આપણે ગીત દ્વારા પવિત્ર આત્માને આમંત્રણ આપીએ કે તેઓ આપણી પ્રાર્થનામાં તેમની ઉપસ્થિતિ ધરાવે અને તેમની સામર્થ્યથી આપણને કરે.
પ્રાર્થના કરીએ. પ્રભુ શ્રી કૃષ્ણમાં મારા વાળા સ્વજનો, આજે માતા ધર્મ સભા પરમ પ્રસાદનું પર્વની ઉજવણી કરે છે અને કેથલિક ધર્મ સભા માને છે કે પરમ પ્રસાદમાં સાક્ષાત પ્રભુ ઈસુ હાજર છે, પ્રભુ ઈસુનું શરીર છે. ઘણીવાર એ આપણને પ્રશ્ન થાય છે કે સામાન્ય રોટલી અને સામાન્ય દ્રાક્ષાસવ કેવી રીતે પ્રભુ ઈસુનું શરીર અને પ્રભુ ઈસુનું લોહી બની જાય છે. જ્યારે આપણે પુરોહિત દીક્ષા વિધિમાં જઈએ છીએ ત્યારે પુરોહિતના હાથ પવિત્ર તેલથી અભિષેક કરવામાં આવે છે અને એ પવિત્ર આત્માની શક્તિથી પાલનની વિધિ વખતે એ સામાન્ય રોટલી અને આસવ પ્રભુ ઈસુના શરીર અને લોહીમાં પલટાઈ જાય છે. અને જે આ રોટલી છે તે અવિનશ્વર આહાર છે, તે શાશ્વત આહાર છે. એટલે યોહાનનો શુભ સંદેશમાં એના 6થા અધ્યાયમાં અને 35મી કલમમાં પ્રભુ શું કહે છે, હું જીવનદાયી રોટી છું. પ્રભુ ઈસુ જીવનદાયી રોટી છે જે સ્વર્ગમાંથી ઉતરી આવ્યા છે અને આજે આપણે એનું જ પર્વ ઉજવીએ છીએ, પરમ પ્રસાદનું. જો પવિત્ર ક્રિસ્તીયનમાં સૌથી પવિત્રમાંથી પવિત્ર વિધિ હોય તો એ છે પાલકની વિધિ, કે ત્યાં પ્રભુ ઈસુ રોટલી રૂપે આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. ઘણીવાર આપણે એક સામાન્ય વસ્તુ લાગે કે એ તો ફક્ત એક રોટલી છે વ્હાઈટ કલરની, ત્યાં મૂક્યું છે, બસ એટલું જ. પણ આપણે જો આધ્યાત્મિક આંખોથી જોઈએ તો એ રોટલી નહીં પણ એ જગ્યાએ સાક્ષાત પ્રભુ ઈસુ આપણી વચ્ચે હાજર હોય છે. ચોક્કસ આપણે માનવ દ્રષ્ટિથી એટલે આપણે એ વિચાર કરી શકીએ કે આ તો સામાન્ય છે, પણ નહીં, તે આપણે ઈશ્વરની દ્રષ્ટિએ જોવાની જરૂર છે. એ પરમ પ્રસાદમાં સાક્ષાત ઈસુનું હાજરી છે, ઈસુ પોતે હાજર છે ત્યાં. એટલે આપણે જોઈએ લોકૃત શુભ સંદેશમાં અને ત્યાં પ્રભુ ઈસુ છેલ્લા ભોજનમાં કહે છે કે આ મારું શરીર છે. પ્રભુ ઈસુ પોતાની જાતને એક નાની રોટલીમાં પલટાવી નાખે છે આપણા માટે અને પ્રભુ ઈસુ પોતાનું વચન પાડે છે. માથિયું શુભ સંદેશ 28મો અધ્યાયની 20મી કલમમાં, હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. પ્રભુ આ વચન અત્યારે આપણા જીવનમાં પૂરું પાડે છે કે હું સદા તમારી સાથે છું, પરમ પ્રસાદના રૂપમાં. એક સુંદર એક ચોપડી છે સંત ફોસ્ટીના લખેલી. ત્યાં સંત ફોસ્ટીના એવું સુંદર વાત કરે છે કે મારા જીવનની સૌથી જો મહત્વની ક્ષણ હોય અને સૌથી કિંમતી ક્ષણ હોય કે જ્યારે હું ખ્રિસ્ત પ્રસાદની સામું બેસું છું, એટલે કે જીવન પ્રભુ ઈસુની સામું બેસું છું, એ મારા જીવનની સૌથી અત્યંત અને પવિત્ર અને કિંમતી ક્ષણ હોય છે. અને સંત ફોસ્ટીના તો પરમ પ્રસાદના બહુ મોટા ભક્ત આપણે જોઈ શકીએ કે પોતાનો વધારે સમય જે ક્રિસ્તે પ્રભુ આગળ એ પોતાનો સમય આપતા હતા. અને ઘણીવાર એમના જીવનમાં એ દ્વારા શૈતાનની પરીક્ષા કરતો હતો, કેમ કે જેમ જેમ આપણે ઈશ્વરની વધારે નજીક જઈએ છીએ તેમ તેમ આપણા જીવનમાં પ્રલોભનો અને મુશ્કેલીઓ બધું વધારે આવતું હોય છે. અને આજે જે પર્વ ઉજવી રહ્યા છે પ્રભુ ઈસુના પરમ પ્રસાદનું પર્વ, તો થોડુંક આપણે એ સમજીએ કે ખરેખર ઈસુ આ પરમ પ્રસાદમાં હાજર છે કે આપણે શાના પરથી કહે છે કે ઈસુ આ પરમ પ્રસાદમાં હાજર છે. દેખાવમાં તો સામાન્ય રોટલી લાગે છે, ફક્ત એક ક્રોસ એક સામાન્ય રોટલી આપણને દેખાવ પરથી લાગે છે, પણ શું ખરેખર એમાં ઈસુ હાજર છે? ઘણીવાર અત્યારની સમયમાં બહુ મોટો પ્રશ્ન થાય કે હું કેમ એ ઈસુને અનુભવ નથી કરી શકતો જે પરમ પ્રસાદમાં હાજર છે. તો એનો એ બહુ મોટો પ્રશ્ન છે. એનો જવાબ કે આપણે ઈસુ પાસે સમય નથી ગાળતા.
જો ઈસુ પાસે આપણે સમય ગાળીશું તો ચોક્કસ એક પરમ પ્રસાદમાં વિરાજમાન પ્રભુ ઈસુનો અનુભવ આપણને થશે. આપણે જોઈએ કે સંત જ્હોન મેરી વિયાણી જે સર્વપુરોહિતોના રક્ષક સંત અને દિવસના 18 કલાક એ પવિત્ર સંસ્કાર આગળ, પવિત્ર ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર આગળ તે પોતાનો સમય ગાળતા હતા. દિવસના 18 કલાક દેખાવમાં ખૂબ જ એ દુબળા પાતળા અને ખૂબ જ અશક્તિ. ફક્ત જમવામાં પણ ફક્ત 2-3 બાફેલા બટાકા અને એમાં પણ ફક્ત 3 કલાકની ઊંઘ. આખો દિવસ પરમ પ્રસાદની આગળ બેસવું, પ્રાર્થના કરવી, લોકોનું પ્રાયશ્ચિત સાંભળવું અને પરમ પ્રસાદ થકી જ એમણે આખા આર્સ ગામને પાપમય વ્યક્તિઓથી એક પવિત્ર વ્યક્તિ સુધી પહોંચાડ્યું છે. ફક્ત ને ફક્ત પવિત્ર પરમ પ્રસાદના વડે. સામાન્ય લાગે કે રોટલી છે, પણ એ સાક્ષાત પ્રભુ ઈસુનું શરીર છે. ઘણીવાર આપણે શબ્દો વાપરતા હોઈએ છીએ પવિત્ર પરમ પ્રસાદ. આમ તો પ્રસાદ શબ્દ આપણે વાપરી ના શકીએ, કેમ કે પ્રસાદ શબ્દ એના માટે યુઝ ના થાય, કેમ કે ઈસુ પોતે હાજર છે ત્યાં, ઈસુનું શરીર છે. પણ પ્રસાદ શબ્દ ચાલતો આવ્યો છે એટલે આપણે પ્રસાદ શબ્દ વાપરીએ છીએ, પણ એ પ્રસાદ નથી. એ કોઈ સામાન્ય વસ્તુ નથી કે ચડાવ્યું ને આદલું નહીં. એ સાક્ષાત પ્રભુની હાજરી છે, સાક્ષાત પ્રભુ ઈસુનું પાવન શરીર છે. જે પ્રભુ સ્વર્ગમાં છે એ જ પ્રભુ અહીં છે. તો એ આપણે પ્રશ્ન થાય કે પ્રભુ સ્વર્ગમાં પણ હાજર છે ને અહીંયા હાજર છે, તો કેવી રીતે શક્ય બને? કેવી રીતે શક્ય બને? ઘણા પ્રશ્ન થાય ને કે પ્રભુ ઈસુ સ્વર્ગમાં પણ હાજર છે અને પરમ પ્રસાદમાં હાજર છે. આખા વિશ્વમાં તો કેટલા અસંખ્ય દેવળો હશે, ત્યાં પણ ઈસુ પરમ પ્રસાદમાં હાજર છે અને આપણા ગુજરાતના દેવળોમાં પણ પ્રભુ ઈસુ પરમ પ્રસાદમાં હાજર છે. તો કેવી રીતે શક્ય બને? આપણે જોઈએ કે ઈસુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે એમનું જીવન મતલબ એમનો સમય મર્યાદિત હતો. કે ઈસુ ગાલિલમાં હોય તો એ નાસેરમાં ના જઈ શકે, નાસેરમાં ગાલિલમાં ના જઈ શકે. એટલે ઈસુની સમય મર્યાદા હતી કે ઈસુ સમયની બહાર નતા પહોંચી શકતા, કેમ કે ઈશ્વર તો હતો જ પણ એમાં માનવ પણ હતું. પણ જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા, ઈસુ સજીવન થયા, ઈસુ સ્વર્ગે લેવાયા, ત્યારે ઈસુની સમય મર્યાદા નથી. સ્વર્ગમાં કોઈ પણ સમય મર્યાદા નથી. એટલે ઈસુ કોઈ પણ જગ્યાએ હાજર રહી શકે છે. એક જ સમયમાં ખાસી બધી જગ્યાએ પ્રભુ હાજર રહી શકે છે. એટલે અત્યારે પ્રભુ પરમ પ્રસાદમાં સાક્ષાત ઈસુ ત્યાં હાજર છે અને સ્વર્ગમાં પણ પ્રભુ હાજર છે. એટલે સ્વર્ગમાં કોઈ પણ સમય મર્યાદા નથી. એટલે પ્રભુ બધી જગ્યાએ હાજર રહી શકે છે. એટલે ઘણા પ્રશ્ન થાય કે અમે ઈસુને જોયા નથી, ઈસુને અમે તો કેવી રીતે જોઈ શકીએ? જો ઈસુને તમારે ખરેખર જોવા હોય, નજરમાં દર્શન કરવા હોય તો દર રવિવારે દેવળમાં જજો ને ત્યાં ઈસુ પરમ પ્રસાદના રૂપમાં આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. એક સરસ એક YouTube પર એક શોર્ટ ડોક્યુમેન્ટરી હતી અને ત્યાં કેવી રીતે ત્યાં પાલનની વિધિ વખત કેવી રીતે બહુ મોટું દ્રશ્ય, પવિત્ર દ્રશ્ય ઊભું થાય છે ત્યાં દર્શાવવામાં આવ્યું હતું કે ત્યાં પાલનની વિધિ વખતે પુરોહિત ત્યાં હાજર હોય છે અને જ્યાં આપણે કહીએ છીએ કે પવિત્ર પવિત્ર તમે, ત્યાં સર્વ દેવદૂતો ત્યાં હાજર થાય છે. આપણે જોઈ શકતા નથી પણ ત્યાં દેવદૂતો આપણી વચ્ચે હાજર થાય છે. સર્વ સંતો એ પાલનની વિધિ વખતે હાજર થાય છે. માતા મરિયમ પણ એ જગ્યાએ હાજર હોય છે. ત્યાં પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી ઉતરે છે અને એ પ્રભુ ઈસુ રોટલીનું રૂપ ધારણ કરે છે અને આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. એટલે પાલનની વિધિ વખતે જો આપણે સામાન્ય લાગે ઓકે છે, પણ ત્યાં ખરેખર સર્વ દેવદૂતો, સંતો અને માતા મરિયમ હાજર હોય છે. એ પાલનની વિધિ વખતે એ પણ એ વિધિમાં ભાગ લે છે કે એ રાજાધીશ્વર પ્રભુ આપણી વચ્ચે રોટી રૂપમાં ત્યાં હાજર હોય છે. અને ત્યાં આપણે જોઈએ છે કે ત્યાં હંમેશા દેવળમાં મંજુષાની આગળ કે જે મંજુષા જે પેટી હોય છે જેમાં પવિત્ર પ્રસાદ મૂકવામાં આવે છે, ત્યાં એક બાજુમાં એક લાઈટ બળતી હોય છે જે દર્શાવે છે કે ઈસુ હાજર છે. અને આપણે જોઈએ છે ખાસા બધા ચમત્કારો પણ થયા છે કે પ્રભુએ એ સાબિત કર્યું છે કે હું હાજર છું.
સાક્ષાત હું ત્યાં વેદીમાં પરમપ્રસાદના રૂપમાં હાજર છું. આપણે જોઈએ છે કે લાંસ્યા નામનું એક શહેર છે અને ત્યાં એક પુરોહિત દરરોજ પરમેશ્વરને અર્પણ કરતા હોય છે અને ત્યાં અમને વિશ્વાસ નથી થતો કે પાલનની વિધિ ફરી કે આ રોટલી કેવી રીતે ઈસુનું શરીર બની જાય છે, ઈસુ પોતે ત્યાં આવી જાય છે. એ પુરોહિત હતા છતાં પણ એમનામાં એ શ્રદ્ધા હતી કે ઈસુ અહીંયા હાજર નથી, ફક્ત એક સામાન્ય રોટલી છે આ તો. એટલે મૂંઝવણ હતી એમના મનમાં. અને એકવાર એ પવિત્ર ક્રિસ્તીને ત્યાં અર્પણ કરતા હોય છે અને પાલનની વિધિ ફરી ત્યાં રોટલીને ઊંચી કરવામાં આવે છે, ઈસુને ઊંચા કરવામાં આવે છે. ત્યારે એ રોટલી માંસના ટુકડામાં પલટી જાય છે, માંસનો ટુકડો બની જાય છે અને તેમાંથી લોહી ટપકવા લાગે છે અને એ લોહી વેદીના કાપડ ઉપર પડે છે. બહુ મોટો ચમત્કાર. આજે પણ એ લાંસ્યા શહેરમાં એ સાચવીને મૂકી રાખવામાં આવે છે કે અને આજે પણ એકદમ ફ્રેશ છે, આજે પણ એકદમ ફ્રેશ છે. ખાસા વર્ષો થયા અને એટલે ઈસુ ત્યાં હાજર છે પરમપ્રસાદમાં. એ માંસનો ટુકડો જ્યારે એનું ફક્ત ધાર્મિક રીતે તપાસ કરવામાં નથી આવતી, એક વૈજ્ઞાનિક રીતે પણ ત્યાં તપાસ કરવામાં આવી છે અને ત્યાં એ વૈજ્ઞાનિક દ્વારા પણ સાયન્સ દ્વારા પ્રૂફ થયું છે કે આ કોઈ જીવતા માણસનું માંસ છે, જીવતા માણસનું લોહી છે અને એનું જે બ્લડ જેમાંથી જે પડેલું એનું ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે એ બી પોઝિટિવ ભાગ્યે જ પણ હોય છે અને આ માણસ એ જીવતા માણસનું છે. અને જો અંદર મતલબ એમાં તપાસ કરવામાં આવ્યું તો એવું કહેવામાં છે આ કોઈ જીવતા માણસના હૃદયનો ટુકડો છે, જે પરમપ્રસાદ જે માથાના ટુકડામાં પલટાઈ ગયેલું એની તપાસ કરવામાં આવી તો આ કોઈ જીવતા માણસના હૃદયનો ટુકડો છે. આજે પણ એ ત્યાં છે, જીવંત એકદમ. એટલે આપણે બધા દેવળોમાં જોઈએ છે કોઈ ઈસુ ત્યાં જીવંત રૂપે આપણી વચ્ચે હાજર છે. એ કોઈ ફક્ત પ્રસાદ નથી, એક સામાન્ય વસ્તુ કે ચડાવીને હાજર નહીં, ઈસુ પોતે ત્યાં હાજર છે. બીજો ચમત્કાર હમણાં જ કેરળમાં થયો છે કે ત્યાં પરમપ્રસાદમાં જ્યારે મતલબ પવિત્ર ક્રિસ્તીને અર્પણ કરતા હોય છે ને ત્યાં ઈસુનો ચહેરો ઓટોમેટિકલી ત્યાં અંદર છપાઈ જાય છે. અને આની પણ વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી તો વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવ્યું કે આ માણસ દ્વારા અશક્ય છે કે આવું ચિત્ર આ જે મેદાન જે રોટલી છે તેનો બનાવવું અશક્ય છે. આટલું જે ઝીણવટભર્યું કામ અને એકદમ પરફેક્ટ અને આને ચમત્કાર ઘોષિત કરવામાં આવ્યું કે ઈસુ ત્યાં પરમપ્રસાદમાં હાજર છે. અને એક પણ એક ચમત્કાર છે જે યાદ નથી આવતું. ત્યાં એક પુરોહિત ના મતલબ હાથમાંથી કવરેજ પડી જાય છે અને થોડું ખરાબ થઈ જાય છે એટલે તે પુરોહિત પોતાના ઘરમાં એક ટબમાં પાણીમાં પરમપ્રસાદને મૂકે છે. એક દિવસ બે દિવસ થઈ જાય છે ત્યાં જે જોવે છે કે પાણીમાં પરમપ્રસાદ એકદમ માંસનો ટુકડો બની જાય છે, આખું પાણી એકદમ રેડ કલરનું થઈ જાય છે, એકદમ લાલ લોહી ત્યાં બની જાય છે. એટલે આ બધા ચમત્કારો ફક્ત એક ધાર્મિક રીતે નહીં પણ એક વૈજ્ઞાનિક રીતે પણ તેને પ્રૂવ કરવામાં આવ્યા છે કે ઈસુ હાજર છે તેમાં. એટલે ઘણીવાર આપણે પ્રશ્ન થાય કે ઈસુ કેવી રીતે હાજર, તો આપણે આ બધું જોઈ શકીએ છીએ કે ઈસુ આપણી વચ્ચે પરમપ્રસાદના રૂપમાં હાજર છે. જ્યારે પ્રભુ ઈસુ સન ફોસ્ટિનાને દિવ્યદાનમાં દર્શન આપે છે ત્યારે પ્રભુ ઈસુ કહે છે કે હું પરમપ્રસાદમાં દયાના રાજાની જેમ વસું છું. હું આત્માઓને મારી કૃપા આપવાની અભિલાષા રાખું છું, પણ તે એમાં ધ્યાન નથી આપતા એટલે હું તે કૃપાઓ આપી શકતો નથી. ઈસુ પોતે કહે છે કે હું પરમપ્રસાદમાં દયાના રાજાની જેમ વસું છું. હું મારી કૃપા તેને આપવા માંગુ છું પણ માણસ મારા પર ધ્યાન જ નથી આપતો. જ્યારે આપણે ક્રિસ્તને ગ્રહણ કરવા જઈએ છીએ, ઈસુને આપણા રાજેશ્વરને તે ગ્રહણ કરવા જઈએ ત્યારે આપણું મન આમ તેમ ભટકે છે અને ત્યાં કેન્દ્રિત હોવી ઈસુ પર પ્રસાદમાં ત્યાં આપણું ધ્યાન નથી રહેતું. અને જે આપણને કૃપા દાનો જે પ્રભુ તરફથી જે મળવાના હોય છે તે આપણને મળી શકતા નથી અને એનું કારણ આ છે કે આપણું ધ્યાન ઈસુ પર કેન્દ્રિત નથી હોતું. એટલે આ પરમપ્રસાદનો તહેવાર એટલા માટે માતા ધર્મસભા ઉજવે છે કે આપણે યાદ કરવામાં આવે છે કે આ સામાન્ય નથી. ઈસુ આપણી વચ્ચે હાજર છે. આપણે કોઈ પણ ધર્મમાં જોઈએ તો કોઈક એમનું ભગવાનની મૂર્તિમાં જોઈએ છે તો કોઈક મોટામાં, પણ આપણા પ્રભુ આપણી વચ્ચે જીવંત રૂપમાં હાજર છે, રોટી રૂપમાં.
નાનું નમ્રતા દર્શાવે છે કે પોતે રાજાર્ષ હોવા છતાં એક નાની રોટી રૂપમાં આપણા માટે પલટાઈ ગયા છે ઈસુ. એટલે જ્યારે આપણે દેવળમાં જઈએ છીએ ત્યારે આપણે ઈસુની મુલાકાત લઈએ છીએ, સાક્ષાત પ્રભુ ઈસુની મુલાકાત લઈએ છીએ આપણે પરમ પ્રસાદના રૂપમાં. એટલે ઈસુ આપણી વચ્ચે હાજર છે. ઈસુએ પોતાનું વચન પાળ્યું છે. યોહાન 28 અધ્યાય 20મી કલમમાં, હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. એ ઈસુ આપણા હૃદયમાં પણ હાજર છે. સંત પોચના કહે છે કે જ્યાં સુધી આપણે બીજો પરમપ્રસાદ ગ્રહણ નથી કરતા ત્યાં સુધી પહેલા લીધેલો પરમપ્રસાદ આપણા હૃદયમાં હાજર હોય છે. એટલે આપણા હૃદયમાં ઈશ્વરની ઉપસ્થિતિ સતત ચાલુ છે. અત્યારે પણ આપણા હૃદયમાં ઈશ્વરની ઉપસ્થિતિ ચાલુ છે. અત્યારે પણ આપણું હૃદય જીવતી જાગતી મંજુષા છે કે જે મંજુષામાં પ્રભુ 24 કલાક પરમપ્રસાદના રૂપમાં હાજર છે. તેમ પ્રભુ ઈસુ આપણા હૃદયમાં પણ પરમપ્રસાદના રૂપમાં 24 કલાક આપણી વચ્ચે હાજર રહે છે, આપણા હૃદયમાં હાજર રહે છે. અને પ્રભુ ઈસુ એ પણ કહે છે કે જો તમને સમય મળે તો તમારે દેવળમાં જઈને મારી એટલે કે દેવળમાં પ્રેત સંસ્કારની મુલાકાત લેવી. સમય મળે તો આપણે પ્રભુ કહે છે કે તમે મારી મુલાકાત લેવા માટે આવો દેવળમાં. એટલે દેવળમાં આપણે ઈસુની મુલાકાત લેવા માટે જઈએ. પરમ પ્રસાદમાં વિરાજમાન પ્રભુ ઈસુની અને આજે એમનું પર્વ જ્યારે ઉજવી રહ્યા છે આજે ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ હું અયોગ્ય છું, પાપી છું, પાપ કરું છું, છતાંય તમે મારા હૃદયમાં આવો છો. એ તમારી બહુ મોટી અસીમ કૃપા છે. એના સિવાય બીજી મોટી કૃપા છે જ નહીં. આપણે પાપી છે, દિવસભર પાપ કરીએ છે, ડગલે ને પગલે પાપ કરીએ છીએ, છતાંય એ પ્રભુ ઈસુ આપણા હૃદયમાં રોટી રૂપમાં આવે છે. એ બહુ મોટી પ્રભુની ભેટ કહેવાય આપણા માટે. અને એ ભેટ ફક્ત કેથલિક ધર્મસભાને જ મળી છે. ઈસુ પોતે પરમપ્રસાદના રૂપમાં હાજર થાય છે. એટલે એ પરમપ્રસાદ કોઈ મૂર્તિ નથી, કોઈ ફોટો નથી. એ સાક્ષાત ઈસુ છે. આપણા ઘરમાં જે આપણે ફોટા રાખીએ, પ્રભુ ઈસુના કે મૂર્તિ રાખીએ, એમાં પ્રભુ ઈસુ હાજર નથી. એ ફક્ત પ્રતીક છે. એ મૂર્તિ અને ઈસુ, એ મૂર્તિમાં કે સ્ટેચ્યુ કે ફોટોમાં પ્રભુ ઈસુ હાજર નથી. પણ પરમપ્રસાદમાં પ્રભુ ઈસુ રોટી રૂપમાં હાજર છે. જીવંત પ્રભુ હાજર છે. જીવતી જાગતી પ્રભુની હાજરી ત્યાં છે. એટલે આપણે સભાન બનવું જોઈએ. જ્યારે આપણે દેવળમાં જઈએ ત્યારે સભાન બનીએ કે હું કોની મળવા જઈ રહ્યો છું, કોની આગળ બેઠો છું, એ આપણે સભાન હોવું જોઈએ. કે હું ઈસુની આગળ બેઠો છું જે પરમપ્રસાદમાં મારી વચ્ચે હાજર છે. અને આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુને આપણા પર કેટલો બધો પ્રેમ છે કે આપણી વચ્ચે પરમપ્રસાદના રૂપમાં ઉપસ્થિત થાય છે. એ બહુ મોટી ઈશ્વરની ભેટ છે. આપણા સંતો પણ ખાસું બધું પરમપ્રસાદ વિશે કહ્યું છે. અને એમાં પણ એક જોઈએ કે સંત પાદરે પીઓ એ પણ ઈશ્વરના ઓગણા ભક્ત અને પરમપ્રસાદના ઓગણા ભક્ત પોતાના વધાર પ્રદર્શન ઈસુની આગળ પરમપ્રસાદની આગળ કાઢે. ચોક્કસ આપણે ઘણીવાર અનુભવ કરી શકતા નથી. તેનું કારણ છે કે ઈશ્વર આપણે આપણું ધ્યાન ઈસુ પર કેન્દ્રિત કરવા નથી. એટલે આપણે પરમપ્રસાદમાં ઈશ્વરને અનુભવ નથી કરી શકતા. ઈસુ તો હાજર છે પરમપ્રસાદમાં રોટલી રૂપમાં આપણી વચ્ચે. પણ એ આપણા પર આધાર રાખે છે કે આપણે એ હાજરી વિશ્વાસ કરીએ છીએ કે નહીં. એ બહુ સુંદર કહ્યું છે કે જેના માટે વિશ્વાસ કરે છે એના માટે બધું મતલબ એ કોઈ પણ જોઈ શકે. પણ એના માટે વિશ્વાસ નહીં કરતો એના માટે ઈશ્વર પણ સામે ઊભા થઈ જાય તો પણ એના માટે દૂર સમાન છે. એટલે આપણને એ આધાર રાખે કે હું વિશ્વાસ કરું છું કે નહીં પરમપ્રસાદના ઈશ્વરની હાજરીને. ઈસુની હાજરી પાલકની વિધિ પહેલા એક સામાન્ય રોટલી હોય છે, પણ પાલકની વિધિ ફરી એમાં ઈશ્વરત્વ આવી જાય છે અને એ રોટલી સાક્ષાત ઈસુ બની જાય છે. ઈસુ પોતે હાજર થાય છે. એટલે પરમપ્રસાદ ગ્રહણ કરતા પહેલા, ઈસુને ગ્રહણ કરતા પહેલા આપણે આપણા પાપોનું કબૂલાત કરવું જોઈએ સારી રીતે. અને સારી રીતે પ્રભુ ઈસુને ગ્રહણ કરવું જોઈએ. તો જ આપણને ઈશ્વરની કૃપા મળશે. પરમપ્રસાદ પર્વ ઉજવી રહ્યા છે ત્યારે આજે આપણે પ્રભુની ખાસ કૃપા માંગીએ કે યુક્રિસ્તીય પ્રભુ આપની પર પોતાની કૃપા અને આશીર્વાદ આપે અને આપણે પણ એ વિશ્વાસમાં મજબૂત બનાવે કે ઈસુ
કે આપણી વચ્ચે આવજો છે રૂટીનમાં. તો આપણે જ્યારે પણ સમય મળે ત્યારે દેવળમાં જઈએ, પ્રીત સંસ્કારમાં પ્રભુની મુલાકાત લઈએ. અને સંત જ્હોન મેરી વિયાની એ પણ કહે છે કે પરમ પ્રસાદની જ્યારે હું આગળ બેસું છું ત્યારે મને શક્તિ મળે છે. અને સંત ફોસ્ટને એ જ કહે છે કે જ્યારે હું પરમ પ્રસાદ વિરાજિત પ્રભુ ઈસુની આગળ બેસું છું ત્યારે મને શક્તિ મળે છે. આધ્યાત્મિક, માનસિક અને શારીરિક મને શક્તિ મળે છે. તો જો તમારી શક્તિની જરૂર હોય, માનસિક રીતે તમે હતાશ થઈ ગયા હોય અથવા જો તમે શારીરિક રીતે કમજોર હોય, આધ્યાત્મિક રીતે, તો તમે ઈસુની આગળ જાઓ. પ્રીત સંસ્કારની આગળ કશું બોલો નહીં, કશું પણ વિચારો નહીં. તમારે શબ્દોની પણ જરૂર નથી બોલવાની, ફક્ત બેસો એની આગળ જઈને. એ તમને પરમ પ્રસાદની શક્તિ પૂરી પાડશે. એ ઈસુ યે પ્રભુ એ તમને શક્તિ પૂરી પાડશે. એટલે દેવળમાં જ્યારે જઈશું આજે ત્યારે ફક્ત કશું બોલવાની જરૂર નથી, ફક્ત શાંતિથી રહેશું પ્રીત સંસ્કારની સામે. એ પ્રભુ આપણને શક્તિ પૂરી પાડશે, માનસિક, શારીરિક અને આધ્યાત્મિક. અને આ બહુ મોટું રહસ્ય છે કે પ્રભુ ઈસુ આપણે પવિત્ર સંસ્કાર યુક્તમાંથી આપણને શક્તિ પૂરી પાડે છે. તો સમય મળે તો આપણે દેવળમાં જઈએ, પ્રીત સંસ્કારમાં રાખી પ્રભુ ઈસુની મુલાકાત લઈએ અને પ્રભુ આપણે ચોક્કસ માનસિક, શારીરિક અને આધ્યાત્મિક શક્તિ પૂરી પાડશે. કે આપણે મૂંઝવણ હોય તો આપણે પ્રીત સંસ્કારની આગળ જઈએ, કેમ કે એ ફક્ત વસ્તુ નથી, એ સાક્ષાત ઈસુ ત્યાં હાજર છે. તો એમના આપણે મુલાકાત લઈએ, ચોક્કસ પ્રભુ ઈસુ એ મૂંઝવણનો પણ એ જવાબ આપશે. તો આપણે દેવળમાં જઈને પ્રીત સંસ્કારની મુલાકાત લઈએ તો ચોક્કસ એ ઈસુ આપણને એ જવાબ, એનો ઉત્તર આપણને વાળશે. ખાસ ઈસુ પાસે કૃપાની આશીર્વાદ માંગીએ, પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે આશીર્વાદ. હવે આપણે જે પરમ પ્રસાદનું પરમ ઉજવણી કરી રહ્યા છે ત્યારે આપણે એ ઈશ્વરની હાજરીને આપણા જીવનમાં અનુભવ કરવા માટે, એમની કૃપા મેળવવા માટે આપણે યોગ્ય નથી પણ પ્રભુ આપણે યોગ્ય ગણ્યા છે માટે એનો આભાર માનીએ. અને ગીત દ્વારા આપણે એ પ્રભુનો અનુભવ કરીએ કે પ્રભુ ઈસુ અમારા હૃદયમાં પરમ પ્રસાદના રૂપે હાજર છે અને દેવમાં પણ પ્રભુ ઈસુ ત્યાં હાજર છે. તો આપણે સમય મળે મુલાકાત લઈએ અને કૃપા માંગીએ. તો ગીત દ્વારા આપણે પ્રભુની આરાધના કરીએ. यीशु मेरा रक्षक, तब मैं किससे डरूं? यीशु मेरी ज्योति, मेरा सहायक, तब मैं किससे डरूं? यीशु मेरा चलवा, उसकी मुठभेड़ में, तब मैं किससे डरूं? तब मैं किससे डरूं? यीशु मेरी ज्योति, मेरा सहायक, तब मैं किससे डरूं? दुख संकट में, अशांत जीवन में यीशु आया शांति दिलाने। दुख संकट में, अशांत जीवन में यीशु आया शांति दिलाने। शांति का राजा है वो, मुक्ति का राजा है वो, शांति का राजा है वो, मुक्ति का राजा है वो।
जीवाधारा के सदस्य પ્રભુ ખ્રિસ્તમાં અમારા વાળા સજ્જનો, હવે આપણે પ્રાર્થનાના છેલ્લા ચરણમાં પ્રવેશ્યા છે. છેલ્લું ચરણ એટલે કે આપણી માંગણીઓ પ્રભુની સામે રજૂ કરવાની અને જે ઉપકારો મળ્યા છે તેનો આપણે આભાર માનવો રહ્યો. એટલે છેલ્લા ચરણમાં આપણે આપણી માંગણીઓ પ્રભુ સામે રજૂ કરીશું, જે ઉપકારો મળ્યા છે તેનો આપણે આભાર માનીશું. અને આજે કેટલાક કારણોસર આજે અમે તમને લાઈવ જે પરમ પ્રસાદ છે, ત્રિ સંસ્કાર છે, એ આજે અમે તમને નહીં બતાવી શકીએ. એના માટે અમને પણ એ દુઃખની લાગણી છે. એટલે આજે આપણે એમ જ આપણે પ્રભુની આરાધના કરીશું, આપણી માંગણીઓ, આપને જે ઉપકાર મળે છે તેનો આભાર માનીશું. તેના માટે હું બ્રધર સુરેશને આમંત્રણ આપું છું હવે આગળનું પ્રાર્થનાનું સંભાળ લેવા માટે. મારા ધર્મજનો, આ સુંદર બોધ આપણે સાંભળ્યો પરમ પ્રસાદનું પર્વ. એના વિશે આપણે જ્યારે સાંભળ્યું અને અત્યારે પ્રભુના આશીર્વાદથી આ છેલ્લા ચરણમાં આપણે પ્રવેશ્યા છીએ. આ પ્રાર્થનામાં તમે જે સાંભળી રહ્યા છો હાલેલુયાનો નાદ, અને આ હાલેલુયાનો નાદ એની અંદર તમારી જે કંઈ માંગણી હોય, જે કંઈ પ્રાર્થના હોય એ તમે પૂરા વિશ્વાસથી, પૂરી શ્રદ્ધાથી આની અંદર મૂકજો, જેથી કરીને પ્રભુ તમને આશીર્વાદ અનંતકાળ સુધી આપશે. કારણ કે અત્યારે ભલે પરમ પ્રસાદમાં આપણે ત્રિ સંસ્કારમાં પ્રભુને નથી જોઈ શકે, પણ તમારી સામે અત્યારે તમે જોઈ રહ્યા છો એ પણ દિવ્યદયાના પ્રભુ ઈસુ બાપ, જે જીવિત પરમેશ્વર, એ અત્યારે આ પ્રાર્થનામાં અહીંયા હાજર છે. ત્યારે અત્યારે ઘણા લોકોની વિનંતીઓ આવી છે, ઘણા લોકો એમને કીધું છે કે અમારી માટે પ્રાર્થના કરજો. એટલા માટે બધાએ કીધું છે કે એમની પ્રભુ પર પૂરી શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે અમારા જીવનમાં પ્રભુ કંઈક કરશે. ત્યારે અત્યારે પ્રભુની અસીમ કૃપાથી છેલ્લા ચરણમાં પ્રવેશી ચૂક્યા છીએ પ્રાર્થનામાં. ત્યારે અત્યારે અમે બધા જે બેઠેલા હરેક વ્યક્તિ અમે અનુભવ કરીએ છીએ કે અમારા જીવિત પરમેશ્વર, આપણા પ્રભુ ઈસુ બાપ આજે ત્યાં પર હાજર છે. અમને બેઠેલા દરેકને અમારી પ્રભુને અમે અનુભવ કરીએ છીએ કે અમારા પ્રભુ અમને સ્પર્શ કરી રહ્યા છે. આ પ્રભુ અત્યારે આ જગ્યા પર પ્રભુ અમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે, અને તમારી પણ જે વિનંતીઓ છે એને અત્યારે અમે તમારી આગળ મારા પ્રભુ જ્યારે રજૂ કરીએ છીએ, તમારા પાવન ચરણમાં મૂકીએ છીએ. ત્યારે એક લંડનથી એક પ્રાર્થનાની રિક્વેસ્ટ આવી છે. જોબ માટે એમને કહ્યું છે કે તમે જ્યારે પ્રાર્થના કરવા બેસો ત્યારે આ રિક્વેસ્ટ પ્રભુ આગળ કરજો કે એક સારી જોબ એ ભાઈને મળી જાય. ભાઈ, તમે જ્યાં હોય ત્યાં લંડનમાં છો, પ્રભુ તમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે, અને પ્રભુ ટૂંક સમયમાં કંઈક એવો રસ્તો કરશે કે તમને એ ભાઈનું નામ બ્લેસ છે, અને મારા પ્રભુ તમે પણ એની ઉપર તમારી બ્લેસિંગ ઉતારજો, અને એ ભાઈને મારા પ્રભુ તમે સરસ જોબ આપજો મારા પ્રભુ, જેથી કરીને તમારા નામનો મહિમા વધે. મારા પરમેશ્વર, પ્રવીણભાઈ માટે પ્રાર્થના કરીએ છીએ સાજાપણા માટે. મારા પ્રભુ અમને કહ્યું છે કે તમે પ્રાર્થના કરજો. એમના હાથે બહુ મોટી તકલીફ થઈ છે. મારા પરમેશ્વર, મારા જીવિત પ્રભુ, તમે અત્યારે જે પ્રવીણભાઈને સ્પર્શ કરો, જેથી કરીને મારા પ્રભુ એમના હાથનું સાજાપણું મળે, અને મારા પ્રભુ તમારું નામનો મહિમા થાય. મારા પ્રભુ નિકેતન એમને પ્રાર્થના કર. વાલા ભક્તજનો, તમે આ સુંદર બોધ સાંભળ્યો પરમ પ્રસાદનું પર્વ. એ જ પરમ પ્રસાદમાં જે પ્રભુ ઈસુ હાજર હોય છે, એ જ પ્રભુ ઈસુ અત્યારે આ જગ્યા પર હાજર છે.
અમે જે બધા ભેગા થઈને ત્યારે પ્રાર્થના કરીએ છીએ એ જગ્યા પર એ જ પ્રભુ ઈસુ અત્યારે હાજર છે. તમે એમને અત્યારે નિહાળી રહ્યા છો. આ જ પ્રભુ ઈસુ છે જે 2024 વર્ષ પહેલા ગાલિલમાં, કફરનહૂમમાં, નાઝરેતમાં બધી જગ્યાએ ફરતા ફરતા પ્રભુ ઈસુએ એમના નામનો સંદેશો ફેલાવ્યો. એ જીવિત પરમેશ્વર અત્યારે તમે એમને નિહાળી રહ્યા છો ત્યારે તમારી બધાની પ્રાર્થનાઓ આ છેલ્લા ચરણમાં અત્યારે જ્યારે મૂકવામાં આવે છે, હાલેલુયાનો નારો તમે સાંભળી રહ્યા છો ત્યારે મારા ભક્તજનો ઘણા લોકો એમને કીધું છે કે અમારી માટે પ્રાર્થના કરજો, કારણ કે એ લોકોનો વિશ્વાસ છે, એ લોકોની શ્રદ્ધા છે કે તમારા પ્રભુ ઈસુ આ મારી પ્રાર્થના સાંભળશે અને મારા જીવનમાં કંઈક ચમત્કાર થશે. ત્યારે મારા ભક્તજનો તમારી પણ ઘણી પ્રાર્થનાઓ હશે જે કદાચ તમારા સુધી નથી પહોંચી, પણ અમે તમારી પ્રાર્થના પણ યાદ કરીને પ્રભુના ચરણમાં અત્યારે લાવીએ છીએ. આ છેલ્લા ચરણમાં જ્યારે અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે સાક્ષાત જીવિત પરમેશ્વર અત્યારે આ જગ્યા પર હાજર છે અને અમે બધા જ આ પ્રભુનો અનુભવ કરી રહ્યા છીએ કે અમારા પ્રભુ આ જગ્યા પર હાજર છે અને પૂરા દિલથી, પૂરી શક્તિથી માનીએ છીએ કે અમારા પ્રભુ ઈસુની આગળ જે કંઈ માંગણી, જે પ્રાર્થના મૂકવામાં આવી છે તે બધી પ્રાર્થના પ્રભુ 100% સાંભળશે અને તમને ઉત્તર આપશે. આજે જ્યારે મને પ્રાર્થનાનું કહેવામાં આવ્યું છે ત્યારે લંડનથી એક રિક્વેસ્ટ આવી છે. એ છોકરાનું નામ ગેસ છે અને એને કહ્યું છે કે તમે તમારી પ્રાર્થનામાં જ્યારે બેસો, પ્રભુને પ્રાર્થના કરવા બેસો ત્યારે મારી પ્રાર્થના, મારી રિક્વેસ્ટ એ પ્રાર્થનામાં મૂકજો પ્રભુના ચરણોમાં. અને એની એક સારી જોબની જરૂર છે. તમારા પ્રભુ તારી માટે કશું અશક્ય નથી મારા પરમેશ્વર. એ બ્લેસ્ડ નામના છોકરાને મારા પ્રભુ તમે એને જોબ એક સારી આપો જેથી કરીને મારા પ્રભુ તમારા નામનો મહિમા થાય. મારા પ્રભુ પ્રવીણભાઈને યાદ કરે છે મારા પ્રભુ, એમને હાથનો સખત દુખાવો ચાલુ થયો છે મારા પ્રભુ. એમણે કહ્યું છે કે તમે પ્રાર્થનામાં મને યાદ કરજો જેથી કરીને તમારા પ્રભુ ઈસુ મને સાજાપણું આપે. મારા પ્રભુ એમના હાથને તમે સાજાપણું આપો મારા પ્રભુ જેથી કરીને તમારા નામનો મહિમા થાય. મારા પ્રભુ એમણે તમારી પર વિશ્વાસ રાખ્યો છે મારા પ્રભુ. એસએમ પરમારે મારા પ્રભુને કહ્યું છે કે મને પ્રાર્થનામાં યાદ કરજો. એમની યુરિનની તકલીફ થઈ છે મારા પ્રભુ, મારા પરમેશ્વર. એ યુરિનની તકલીફ માટે તમે મારા પ્રભુ એમને સાજાપણું આપો મારા પ્રભુ જેથી કરીને મારા પ્રભુ તમારા નામનો મહિમા થાય અને એની શ્રદ્ધા તમારા પરથી વધે મારા પ્રભુ. મારા પ્રભુ નિકેતન એમને પ્રાર્થના કરવાનું કહ્યું છે એને સાજાપણા માટે મારા પ્રભુ. એને જે કંઈ સાજાપણું જોઈએ છે મારા પ્રભુ એકમાત્ર તમે જ બક્ષી શકો છો મારા પ્રભુ. સાથે સાથે એના બાબા માટે, નાનો બાબો છે મારા પ્રભુ, એની માટે એને પ્રાર્થના કરવાનું કહ્યું છે. બીમાર છે મારા પરમેશ્વર. આ પ્રાર્થના મારા પ્રભુ કે બાબાને મારા પ્રભુ તમે સાજાપણો આપો અને મારા પ્રભુ જેથી કરીને તમારા નામનો મહિમા થાય મારા પરમેશ્વર. જે લોકોની પાસે જોબ નથી મારા પ્રભુ એ લોકો તારી રાહ જોઈને બેઠા છે મારા પ્રભુ, કંઈક તમારા જીવનમાં ચમત્કાર કરીને અમને એક સારી જોબ મળે મારા પરમેશ્વર. ઘણા લોકો યુવાન યુવતીઓ બેકાર છે મારા પ્રભુ, જે ઘરે બેસી રહે છે મારા પ્રભુ, સારું ભણે છે મારા પરમેશ્વર, મારા પ્રભુ કંઈક ને કંઈક રીતે જોબ નથી મળતી ત્યારે મારા પ્રભુ એકમાત્ર તું જ એમનો સહારો છે મારા પરમેશ્વર. ત્યારે મારા પ્રભુ તું એમને એક સારી જોબ આપ મારા પ્રભુ જેથી કરીને તારા નામનો મહિમા થાય મારા પ્રભુ. જે લોકોના ઘરમાં મારા પ્રભુ કંકાસ ચાલે છે, કકડાટ ચાલે છે મારા પ્રભુ, એ ઘરને તમે આશીર્વાદ કરો મારા પ્રભુ જેથી કરીને તમારા નામનો મહિમા વધે મારા પ્રભુ. જે લોકો વિવાહમાં ડૂબી ગયા છે મારા પ્રભુ એ લોકોને મારા પ્રભુ એક સારો રસ્તો સુધાર મારા પ્રભુ. એનું દેવું કંઈક પણ ને કંઈ પણ નથી મારા પ્રભુ, તું ઓછું કર મારા પ્રભુ. તારો આશીર્વાદ એમની પર ઉતાર મારા પ્રભુ. એક રસ્તો એવો બતાવો, એક તારા શ્રદ્ધામાંથી એવો રસ્તો ખોલ મારા પ્રભુ જેથી કરીને એમનું દેવું ઓછું થઈ જાય મારા પ્રભુ, જેથી કરીને નામનો મહિમા, તારા નામનો મહિમા થાય મારા પરમેશ્વર. જે લોકો મારા પ્રભુ દારૂમાં અને અન્ય વ્યસનોમાં મારા પ્રભુ બંધનમાં પડી ગયા છે મારા પ્રભુ, એ લોકોને છોડાવવા એકમાત્ર તું જ છે મારા પ્રભુ. ઘણી જગ્યાએ તારા નામની પ્રાર્થનાઓ થાય છે કે અમારા પતિ જે દારૂના વ્યસનમાં પડી ગયા છે અને એમનાથી છૂટતું નથી મારા પ્રભુ,
એવા ઘણા ચમત્કારો અમે જોયા છે મારા પ્રભુ, જેમને તમે દારૂમાંથી મુક્તિ આપી છે મારા પરમેશ્વર. આજે પણ મારા પ્રભુ એ માંગણીઓ મારા પ્રભુ અમે તમારી આગળ રજૂ કરીએ છીએ કે એવા ઘણા લોકો, એવા યુવાન યુવતીઓ છે કે જે મારા પ્રભુ દારૂના બંધાણી થઈ ગયા છે મારા પ્રભુ. એમને દારૂ છોડાવ મારા પરમેશ્વર, જેથી કરીને એમના ઘરમાં શાંતિ થાય, તારા નામનો આશીર્વાદ એમના ઘરમાં પર ઉતરે મારા પ્રભુ, એમના ઘર ઉપર ઉતરે કૃપા કરો. જે લોકો તંત્ર મંત્રમાં ફસાયેલા છે મારા પ્રભુ, એવા લોકોને મારા પ્રભુ તું સાચો રસ્તો સુધાર મારા પ્રભુ. એમને તો યાદ કરા, એમને તો ભાન કરા મારા પ્રભુ કે એકમાત્ર તું જીવિત પરમેશ્વર છે મારા પ્રભુ. તારી આગળ આવવા સિવાય બીજો એમને કોઈ રસ્તો નહીં બતાવી શકે અને સાચા રસ્તે નહીં જઈ શકે મારા પ્રભુ. શૈતાનની શક્તિમાંથી એમને બહાર કાઢવાના પ્રભુ. જે લોકોના અન્ય લોકોના ઘરમાં મારા પ્રભુ, જે લોકો એવું કહે છે કે અમારા ઘરમાં શૈતાનની શક્તિ છે મારા પરમેશ્વર, એવા ઘરોને યાદ કરે, એવા પરિવારને યાદ કરે છે મારા પ્રભુ કે જે લોકોના ઘરમાં એવો ભાસ થતો, એવો આભાસ થતો હોય કે એમના ઘરમાં કોઈ શૈતાનની શક્તિ કામ કરી રહી છે. તો મારા પ્રભુ એવા ઘરને, એવા પરિવારને તમારા સાનિધ્યમાં લાવે છે મારા પ્રભુ કે એ બધું જ મારા પ્રભુ એ શૈતાનની શક્તિને મારા પ્રભુ અત્યારે તમારા સામર્થ્યના નામમાં મારા પ્રભુ ભાગવું પડે અને તારા નામનો એક પ્રકાશ મારા પ્રભુ એ ઘરમાં આવી જાય એવી કૃપા કર મારા પ્રભુ. જે લોકોને બાળકો નથી મારા પ્રભુ, પૈસા ટકે સુખી છે મારા પ્રભુ, પણ એક શેર માટીની ખોટ છે મારા પ્રભુ, એમના ઘરમાં એક બાળકની ખોટ છે મારા પ્રભુ. તો એમની પર તમારો આશીર્વાદ ઉતાર મારા પ્રભુ, જેથી કરીને એમના ઘરમાં એક તારા તરફથી એક બાળકને ભેટ મળે મારા પ્રભુ, જેથી કરીને તમારું નામ મારા પ્રભુ ઊંચું લઈ જવામાં આવે મારા પ્રભુ, તમારા નામનો મહિમા થાય મારા પ્રભુ. મોક્ષ માટે પ્રાર્થના કરે છે મારા પ્રભુ, સુંદર છે મારા પ્રભુ, એ તારી તરફ પડેલો છે, તારો દીકરો છે મારા પ્રભુ. એને તું આગળ દોડતો રહેજે મારા પ્રભુ, તારી કૃપા એની પર મેં ઉતારી છે, બદલ તમારો વિશેષ આભાર માની છે મારા પ્રભુ. અત્યારે મોક્ષની મમ્મીને તમે સ્પર્શ કરી રહ્યા છો મારા પ્રભુ, એ માટે તમારો વિશેષ આભાર માની છે. અનિકેત માટે પ્રાર્થના કરે છે મારા પ્રભુ, તો એક સુંદર જોબ એને આપી રહ્યો છે મારા પ્રભુ, એ માટે તારો વિશેષ આભાર માની છે મારા પ્રભુ. અનિકેતને મારા પ્રભુ સુંદર જોબનું આમંત્રણ આપે છે, તારા માટે એક જોબનું મેં નક્કી કર્યું મારા પ્રભુ, તારો વિશેષ આભાર માનીએ છીએ મારા પરમેશ્વર. નિકિતા માટે પ્રાર્થના કરે છે મારા પ્રભુ, એને કયા રસ્તે જવું એને ખબર નથી પડતી મારા પ્રભુ, તો એક એવો દરવાજો ખોલ, એક રસ્તો ખોલ મારા પરમેશ્વર, જેથી કરીને સ્પષ્ટપણે ખબર પડે કે આ દરવાજો મારા પ્રભુ વિશે મારા પ્રભુ ઈસુએ મારી માટે ખુલ્લો કર્યો છે અને એ દરવાજામાં, એ રસ્તામાં મારા પ્રભુએ પ્રવેશ કરે એવી કૃપા કર મારા પ્રભુ. અન્ય પરિબળો મારા પ્રભુ એને ભટકાવી રહ્યા છે કે એને કયા રસ્તે જવું મારા પ્રભુ, તું સારી રીતે જાણે છે એને તારા રસ્તામાં આવવું છે મારા પ્રભુ, એને સિસ્ટમ બનવું છે મારા પરમેશ્વર. પણ મારા પ્રભુ અન્ય શૈતાનની શક્તિ, અન્ય પરિબળો મારા પ્રભુ જે એની પર હાવી થઈ રહ્યા છે મારા પ્રભુ, એ ન થાય મારા પ્રભુ. બધી શક્તિઓ તારા સામર્થ્યના નામમાં, તારા પાન ચરણોમાં અત્યારે ભરીને ખાક થઈ જાય મારા પરમેશ્વર, અને એ તારા રસ્તામાં ચાલે, તારો પ્રકાશ મારા પ્રભુ એની પર તું નાખ, એવો પ્રકાશ નાખ મારા પ્રભુ, જેથી કરીને જીવનમાં અજવાળો થઈ જાય. અત્યારે નિકિતાને મારા પ્રભુ તું સ્પર્શ કર, જેથી કરીને એને ખબર પડે કે તું સામર્થ્ય જીવિત પરમેશ્વર છે અને તું અશક્યને શક્ય કરનાર પરમેશ્વર છે મારા પ્રભુ. તો એના સવાલનો જવાબ આપવાનો પ્રભુ, અત્યારે એના પ્રશ્નનો તું સવાલનો જવાબ આપવાનો પ્રભુ કે જો હું આ તારા જીવનમાં કંઈક કરી રહ્યો છું, તું બધું બહુ કરી શકે છે મારા પ્રભુ, તું નાના કામો કરનાર પરમેશ્વર નથી, તું મોટા ચમત્કારો કરનાર પરમેશ્વર છે મારા પ્રભુ. ત્યારે મારા પ્રભુ એને તારા હાથોમાં સોંપું છું મારા પ્રભુ. તો એને એવો જવાબ આજે આ કે જેથી કરીને એક લક્ષ્ય મારા પ્રભુ એના જીવનમાં નક્કી કરે કે મારે મારા પ્રભુ ઈશ્વરની પાછળ જવું છે ને મારા પ્રભુ આ એકમાત્ર તું જ એને દોરી શકે એમ છે મારા પ્રભુ. અમે તો ખાલી પ્રાર્થના કરી છે મારા પ્રભુ, આશીર્વાદ ને કૃપાને દયા તો તારે જ પર મારા પ્રભુ હર્ષાવાની છે મારા પ્રભુ. જો તારી ઈચ્છા હોય મારા પ્રભુ, તો મારા પ્રભુ એને તું એક સાચો એવો રસ્તો બતાવ, જેથી કરીને મારા પ્રભુ એના જીવનમાં એ અડગ થઈ જાય અને એક લક્ષ્ય નક્કી કરી લે કે મારે મારા પ્રભુ ની પાછળ જ જવું છે મારા પ્રભુ. એવી તેની કૃપા કર. અત્યારે એ તમને સવાલ કરી રહી છે મારા પ્રભુ, મારે શું કરવાનું છે મારા પ્રભુ. તું અને એ આ બંને જે વાતચીત કરો અને તમે એકબીજાની સાથે મારા પ્રભુ વાર્તાલાપ કરો, તારો આશીર્વાદ એની પર અત્યારે જ ઉતરી આવે મારા પ્રભુ. એવી તો કૃપા કર મારા પ્રભુ.
જે જગ્યા અત્યારે બેસીને મેં પ્રાર્થના કરી છે મારા પ્રભુ, એ તમારો આશીર્વાદ કરવું ઘર છે મારા પ્રભુ. આ ઘર પર તમારો પવિત્ર આશીર્વાદ કરે છે મારા પ્રભુ. ઘરના તમામ સભ્યો મારા પ્રભુ તારી કૃપાનો અનુભવ કરી રહ્યા છે મારા પ્રભુ. ત્યાં ઘર ઉપર તારી કૃપા ઉતારી છે મારે તારો વિશેષ આભાર માનીએ છીએ મારા પરમેશ્વર. જીમિત નાનો છોકરો છે પણ મારા પ્રભુ તારે પ્રાર્થનામાં લીન રહે છે એની માટે પ્રાર્થના કરે છે મારા પ્રભુ. આગળ તેની દોડતો રહે છે મારા પ્રભુ. મોક્ષની મમ્મી માટે પ્રાર્થના કરે છે મારા પ્રભુ. એમની જે કંઈ માંગણી લાગણી હોય મારા પ્રભુ તમે બધું જ જાણો છો મારા પરમેશ્વર. એ તો મોં કરીને કહે છે મારા પ્રભુ અમારી પક્ષમાં છે, અમારી સાથે છે. આ જીવિત પરમેશ્વર મારા પ્રભુ એ તમારી માટે એ શબ્દ ઉચ્ચારે છે કે મેં મારું બધું જ મારા પ્રભુના હાથમાં સોંપી દીધું છે. આ ઘરને મારા પ્રભુ તું અત્યારે સંચાલન કરી રહ્યો છે. આ ઘરમાં પ્રભુ તું હાજર છે. આ ઘરના તમામ સભ્યોના ઘરને મારા પ્રભુ તું સંચાલન કરે. આ ઘરનો હેડ ઓફ ધ ફેમિલી તું છે મારા પરમેશ્વર. આ ઘરમાં મારા પ્રભુ તારો આશીર્વાદ છે એટલે મારા પ્રભુ પ્રાર્થના કરીને અહીંયા થઈ રહી છે મારા પરમેશ્વર. ત્યારે ઘરના તમામ સભ્યોને મારા પ્રભુ તારા સાનિધ્યમાં લાગે છે મારા પરમેશ્વર. આ ઘર ઉપર તે તમારી કૃપા જે ઉતારી છે હંમેશની માટે આ કૃપાના આશીર્વાદ હંમેશની માટે વધતો જાય મારા પ્રભુ તમારા નામમાં એવી કૃપા કરજો મારા પ્રભુ. આ ઘરમાં હંમેશની માટે પ્રાર્થનાનું લેવલ વધતું જાય, હંમેશની માટે પ્રાર્થનાઓ વધતી જાય મારા પ્રભુ એવી કૃપા કરજો મારા પ્રભુ. અન્ય લોકો જેમની મારા પ્રભુ પ્રાર્થનાઓ છે જે અમારા સુધી પહોંચી નથી, જે કોઈને સાજાપણું જોઈતું હોય, જે લોકો બીમાર છે, જે લોકો દાખલ છે દવાખાનામાં, જે લોકોને અન્ય વ્યસનોમાંથી મુક્તિ જોઈતી હોય, જે લોકો અત્યારે બીમાર છે, જે લોકો પથારીવશ છે મારા પ્રભુ, જે લોકોના ઘરમાં કોઈ પણ રીતે મારા પ્રભુ શૈતાનની શક્તિ કામ કરી રહી છે મારા પરમેશ્વર. જે લોકોને બાળકની ભેટ જોઈએ છે મારા પ્રભુ, જે લોકોને જોબની ભેટ જોઈએ છે મારા પ્રભુ, જે લોકો મારા પ્રભુ તારા રસ્તાથી ચલિત થઈ ગયા છે, અન્ય યુવાન યુવતીઓ મારા પ્રભુ મોબાઈલની લતમાં ફસાઈ ગયા છે, આ સર્વને મારા પ્રભુ અત્યારે તમારા જીવિત પરમેશ્વર જગ્યા પર હાજર છો. બધાની પ્રાર્થના, બધાની માંગણી મારા પ્રભુ તારા સાનિધ્યમાં, તારા પવિત્ર સામર્થ્ય પાવન ચરણોમાં મૂકું છું મારા પ્રભુ. તું ત્વરિત એમને જવાબ આપજે મારા પ્રભુ, કે જો મારા પ્રભુ એને આગળ પ્રાર્થના મૂકી હતી એમને આ જવાબ આપે છે મારા પ્રભુ. અમે એટલું જાણીએ છીએ કે તું મારા પ્રભુ આ બધી પ્રાર્થનાઓને અત્યારે બ્લેસિંગ કરી રહ્યા છે મારા પરમેશ્વર. આ બધાની પ્રાર્થનાને મારા પ્રભુ તો અત્યારે તારા બંને પવિત્ર હાથોથી આશીર્વાદ કરી રહ્યો છું મારા પ્રભુ, આશીર્વાદ આપી રહ્યો છું. અને મારા પ્રભુ અત્યારે પ્રાર્થનામાં તમે જવાબ આપી રહ્યા છો કે તમારા બધાની પ્રાર્થના ટૂંક સમયમાં પ્રભુ તમને જવાબ આપશે. મેં સાંભળી લીધી છે. હા મારા પ્રભુ તારો કાન એવો બહેરો નથી કે તું સાંભળી ના શકે, તારો હાથ એવો ટૂંકો નથી કે તું એમને આશીર્વાદ ના આપી શકે મારા પ્રભુ. તું સામર્થ્યનો જીવિત પરમેશ્વર છે મારા પ્રભુ. આ પ્રાર્થના મારા પ્રભુ તારા બળથી અત્યારે યોગ્ય થઈ છે મારા પ્રભુ. આ પ્રાર્થનાનું આયોજન મારા પ્રભુ તારી ઈચ્છાથી એટલે બધું થયું છે મારા પ્રભુ. તો આશીર્વાદ પણ મારા પ્રભુ તારી ઈચ્છાથી જ મળવાના છે મારા પ્રભુ. આ બધી પ્રાર્થનાઓ જેમણે બધાને આપણે કીધું છે, બધાનો તારી પર વિશ્વાસ છે મારા પરમેશ્વર કે તું કંઈક કરવાનો છે, તું એમને જીવનમાં કંઈક કરવાનું છે મારા પ્રભુ. ત્યારે મારા પ્રભુ આ દરેકની પ્રાર્થના તારા પાવન ચરણોમાં મૂકી છે મારા પ્રભુ. તું એક તારી રહેમ નજર આ પ્રાર્થના પર કરજે મારા પરમેશ્વર, જેથી કરીને મારા પ્રભુ આ બધાને તારો જવાબ મળે મારા પ્રભુ. અત્યારે ફરી એકવાર નિકિતાને તારા સાનિધ્યમાં સોંપું છું મારા પરમેશ્વર. એક લક્ષ્ય મારા પ્રભુ નક્કી કરાય મારા પ્રભુ, એક લક્ષ્ય નક્કી કરાય. જો એ તારી પાછળ આવું છે તો મારા પ્રભુ ગમે તેવી શૈતાનની શક્તિ હોય મારા પ્રભુ, અમે અત્યારે જેને આજ્ઞા કરી છે તારા કોશી જે ભરીને ખાક થઈ જાય મારા પરમેશ્વર. એ કૃપા કે જેથી કરીને મારા પ્રભુ તારો પ્રકાશ જોઈ શકે મારા પરમેશ્વર. એ કૃપા કર મારા પ્રભુ. જેમણે અમને પ્રાર્થના કરવાનું કહ્યું છે મારા પ્રભુ બધાની પ્રાર્થના તારા સાનિધ્યમાં લાગે છે. જેમણે અમને નથી કીધું એમને પણ અમે યાદ કરીએ છીએ મારા પ્રભુ. જે આ પ્રાર્થનાની ચેનલ પ્રભુનો આશીર્વાદ ચેનલ મારા પ્રભુ જે દિન બદિન રોજ વધતી જાય છે ને એને લાઈક કરનારા ઘણા થયા છે, સબસ્ક્રાઇબ કરનારા ઘણા થયા છે મારા પ્રભુ. એ બધા જે જૂનાના મારા પ્રભુ જે પ્રાર્થનાઓ છે બધાને મારા પ્રભુ તારા સાનિધ્યમાં સોંપે છે. એમના ઘર ઉપર, એમના ઘરમાં, એમના પરિવારના તમામ સભ્યો ઉપર મારા પ્રભુ તારી રહેમ નજર રાખજે. તારી કૃપા, તારો આશીર્વાદ હંમેશની માટે મારા પ્રભુ
એ અનુભવ કરી શકે એવી કૃપા કરજો મારા પ્રભુ. બધાને મારા પ્રભુ તારા સાનિધ્યમાં લાવે છે. અમે બધા જ તે આ જગ્યાએ બેસીને પ્રાર્થના કરી રહ્યા છે. અમે પણ મારા પ્રભુ તારો અનુભવ કરી રહ્યા છે. અત્યારે તું આ પ્રાર્થના બધી સાંભળે છે મારા પ્રભુ. અમે અહીંયા બેઠેલા ને જીવનમાં મારા પ્રભુ અમારા જીવનમાં શું કંઈ ચાલી રહ્યું છે મારા પ્રભુ તમે બધું જાણો છો. કારણ કે મારા પ્રભુ પવિત્ર બાઇબલ કહે છે કે તું હૃદયનો તાગ લેનારો પરમેશ્વર છે. તું મોટા મોટા ચમત્કારો કરનાર પરમેશ્વર છે મારા પ્રભુ. તું જો આખા સમુદ્રને બે ભાગમાં વહેંચી શકતો હોય તો મારા પ્રભુ અમારી મુશ્કેલી એનાથી વધારે નથી. અમારી મુશ્કેલીઓ અમારી માંગણીઓ એના કરતાં તો નાની છે મારા પરમેશ્વર. જેમ કે મોશેને મારા પ્રભુ સમુદ્રના બે ભાગ કરી આખી ઇઝરાયલી પ્રજાને મારા પ્રભુ તો બહાર કાઢી લઈ ગયો અને મારા પ્રભુ તું સૂકા પગો સાથે મારા પ્રભુ બધાને તું બહાર લઈ ગયો મારા પ્રભુ. અને ફિરાઉનની આખી પ્રજાને મારા પ્રભુ તે આખા સમુદ્રમાં ડૂબાડી દીધું મારા પ્રભુ. અને તે આટલો મોટો ચમત્કાર કર્યો મારા પ્રભુ. તો આની સામે અમારી માંગણીઓ મારા પ્રભુ કોઈ જ મોટી નથી મારા પ્રભુ. અમારા જીવનમાં મારા પ્રભુ તું જ અમને ચલાવ દોર મારા પ્રભુ. કયા રસ્તે મારા પ્રભુ મારે જવું એ મારા પ્રભુ તો અમને બતાવ છે મારા હંમેશને માટે મારા પ્રભુ. અમારી પાસે અમારી સાથે રહેજો મારા પ્રભુ. તમે આ પરમ પ્રસન્ન પરમમાં મારા પ્રભુ અમારું દિલ અત્યારે તારી માટે ખોલી દે છે મારા પરમેશ્વર. અમારા દિલમાં મારા પ્રભુ એકમાત્ર તમારું જ સ્થાન હોય મારા પ્રભુ. બીજા કોઈનું સ્થાન ના હોવું જોઈએ મારા પ્રભુ. આ પ્રાર્થનામાં અમારું દિલ મારા પ્રભુ અમે ખોલી દીધું મારા પ્રભુ. પરમ પ્રસાદના રૂપમાં મારા પ્રભુ એક નાની રોટલીના રૂપમાં મારા પ્રભુ તમારા દિલમાં સમાઈ જાય મારા પ્રભુ. જેથી કરીને તમારા રસ્તામાં ચાલી શકે મારા પરમેશ્વર. અને જે લોકો મારા પ્રભુ કાલે મેળમાં જવાના છે, જે લોકો કાલે મારા પ્રભુ તમને ગ્રહણ કરવાના છે, એ સર્વને તમારી સાનિધ્યમાં લાવે છે મારા પ્રભુ. એ લોકો જાણી શકે અને સમજી શકે કે આટલી નાની રોટલીના રૂપમાં મારા પ્રભુ ઈશ્વર અત્યારે હાજર છે. અને તમને ગ્રહણ કર્યા પછી મારા પ્રભુ એમના જીવનમાં કંઈક બદલાવ આવે મારા પ્રભુ. પાપમાંથી એમને મુક્તિ મળે મારા પરમેશ્વર. અને એ અનુભવ કરે કે સાચે જ મારો પ્રભુ ઈસુ આજે પણ જીવિત છે. એ અનુભવ કરાવજો મારા પ્રભુ. બધાને અનુભવ કરાવજો. અને દિયોરમાંથી જ્યારે ઘેર મારા પ્રભુ ઘરે પાછા જાય ત્યારે તને લઈને જાય મારા પરમેશ્વર. ખાલી હાથે ના જાય મારા પ્રભુ. એ પરમ પ્રસાદ જે તું સાક્ષાત પરમેશ્વર જગ્યા પર હાજર છે એ લોકો ખાલી હાથે આપો મારા પ્રભુ. તમને પૂરા નિર્ભીક એમના ઘરમાં લઈને જાય મારા પ્રભુ. અને તારા નામનો મહિમા થાય એવી કૃપા કરજે મારા પરમેશ્વર. હંમેશને માટે મારા પ્રભુ તમારું નામ ઊંચું ને ઊંચું જ લેવાય મારા પ્રભુ. આખી દુનિયામાં મારા પરમેશ્વર તમારું નામ ઊંચું લેવાય એવી બધી જગ્યાએ પ્રાર્થના તારા નામની થાય મારા પ્રભુ. એ પ્રાર્થના મેં તમારા પવિત્ર પાણી છણા મૂકી છે મારા પ્રભુ. અમારી પણ ઘણી માંગણીઓ છે મારા પ્રભુ. તું જાણે છે, તને ખબર છે મારા પ્રભુ કે અમારી કઈ માંગણીઓ છે મારા પ્રભુ. એ સર્વની ઉપર મારા પ્રભુ તમે તમારી કૃપા ઉતારજો મારા પ્રભુ. જે માંગણીઓ મારા પ્રભુ તમારા 5 જણા મૂકે છે મારા ભક્તજનો, અમે તમને 100% ને 1000% લાખ ટકા કહી શકીએ છીએ કે આ જગ્યા પર જ્યારે જીવિત પરમેશ્વરના સાનિધ્યમાં તમારી પ્રાર્થનાઓ મૂકી છે ત્યારે પ્રભુ અમારો પરમેશ્વર આ જીવિત પ્રભુ તમને જવાબ આપશે અને આપશે. થોડી ધીરજ રાખજો. થોડી ધીરજ સાથે પૂરેપૂરો વિશ્વાસ રાખજો પ્રભુ પર. વિશ્વાસ ન ડગવા દેતા. જો વિશ્વાસ ડગી ગયો તો પ્રાર્થનાનું લેવલ નીચું આવી જશે. જો વિશ્વાસ વધી જશે તો પ્રાર્થનાનું લેવલ ઊંચું જશે. અને જો વિશ્વાસ હશે તમારી પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ જો આપણા પ્રભુ પર ખરેખર હશે, તમે સાચા નિત્ય પ્રભુના હાથમાં બધું સોંપી દેશો તો તમને બીજી જ સેકન્ડે પ્રભુ જવાબ આપશે. વિશ્વાસ ડગવા ના દેતા મારા ભક્તોને. વિશ્વાસ ન ડગવા દેતા તમારો. આપનો પ્રભુ એવો નથી કે સાંભળતો નથી. એ બધું જ સાંભળે છે. એની નજર હંમેશને માટે આપણી પર છે. એ હંમેશને માટે બધું જ જોવે છે. એ સેકન્ડનો હિસાબ આપણો એની પાસે છે. એ બધો જ ડેટા એના મોબાઈલમાં છે. ત્યારે આજે પૂરેપૂરો વિશ્વાસ પ્રભુ પર મૂકે બધું જ પ્રભુના હાથમાં છોડી દઈએ. જે કંઈ ઉપાધિ આદિ વ્યાધિ ઉપાધિ જે કંઈ હોય, જે કંઈ મુશ્કેલીઓ હોય, જે કંઈ તકલીફ હોય
જે કઈ માંગણી હોય બધું જ પ્રભુના હાથોમાં સોંપે. પ્રભુ હવે તું કર. આ ભાર લઈ અને આ ભારનો ટોપલો લઈને હું થાકી ગયો છું, ચાલી નથી શકતો. આ ભારનો બધો ટોપલો પ્રભુના પાંચ ચરણોમાં ઠાલવી દઈએ અત્યારે, જેથી કરીને પ્રભુનો પવિત્ર આશીર્વાદ એની પર ઉતરે, આ માંગણીઓ પર ઉતરે ને આપણે પડવા થઈ છીએ. આ સગળી બધી જ પ્રાર્થના મારા પ્રભુ ઈશુ તમારા પાંચ ચરણો મૂકે છે. જેમને જેમને પ્રાર્થના તો બધાને મારા પ્રભુ તમે જવાબ આપજો મારા પરમેશ્વર. આ સગળી પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન, આમીન, આમીન. અત્યારે વાળા ભક્તજનો, તમારી બધાની પ્રાર્થના, તમારી બધાની માંગણીઓ પ્રભુના પાંચ ચરણો મૂકી છે. જ્યારે પ્રભુના પાંચ ચરણો પ્રાર્થના મૂકવામાં આવે ત્યારે શૈતાનની કોઈ તાકાત નથી કે એમાંથી એક પણ માંગણી કે એક પણ પ્રાર્થના એમની આગળથી એ ઝૂંટવી શકે કે લઈ જઈ શકે. એની કોઈ જ તાકાત નથી. શૈતાને હંમેશને માટે પ્રભુની આગળ નમવું જ પડે છે, ઘૂંટણે પડવું જ પડે છે. ફિલિપીનો બીજો અધ્યાય કડી 10 માં પ્રભુ તમારું સુંદર વચન કહે છે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ના સૌ કોઈને પ્રભુની આગળ દંડવત કરવું જ પડશે. મારા પરમેશ્વર, આ બધાની પ્રાર્થના દિલના અંતઃકરણથી મારા પ્રભુ તમારા પાંચ ચરણો મૂકી છે. મારા પરમેશ્વર, કોઈ એક પણ બાકી ન રહી જાય મારા પ્રભુ. તારા આશીર્વાદ એવી કૃપા કરજે મારા પ્રભુ. આ સગળી પ્રાર્થના મારા પ્રભુ તું ટૂંક સમયમાં જવાબ આપી રહ્યો છે બધાને, એ માટે તારો વિશેષ આભાર માને છે. આ પ્રાર્થના કરે તે અમને લાયક કરે છે મારા પ્રભુ, યોગ્ય કરે છે મારા પરમેશ્વર. આ સમય મારા પ્રભુ તમે અમને આપે છે એ માટે તમારો વિશેષ આભાર માને છે. દિલના અંતઃકરણથી મારા પ્રભુ મેં આભાર માને છે. અને મારા પ્રભુ હંમેશની માટે મેં તમારી સાથે કનેક્ટ રહીએ, જોડાયેલા રહીએ મારા પ્રભુ. એવો આશીર્વાદ અમને આપજો મારા પ્રભુ. તારાથી ક્યારે મારા પ્રભુ અમે મુખ ફેરવી ના લઈએ મારા પ્રભુ, એવી કૃપા કરજો. આ બધી પ્રાર્થના મારા પ્રભુ તમારા સાનિધ્યમાં મૂકીએ છીએ. બધાને જવાબ મારા પ્રભુ તમે ટૂંક સમયમાં આપવાના છો મારા પ્રભુ. એવા સંપૂર્ણ વિશ્વાસ સાથે મારા પ્રભુ આ પ્રાર્થના અમે જ્યારે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મારા પ્રભુ તમારા માનમાં, તમારા મહિમામાં, તમારા નામમાં એક આ સુંદર ગીત અમે સાંભળીશું મારા પ્રભુ. અને પછી આ પ્રાર્થનાની અમે પૂર્ણાહુતિ કરીશું મારા પ્રભુ. આ સગળી પ્રાર્થના અમે મારા દિવ્ય સાગર ભગવાન પ્રભુ ઈસુ બાપના નામમાં કરીએ છીએ. આમીન. तेरी मोहब्बत में ऐसा असर है, दिल ये मेरा अब तेरा सफर है, हर धड़कन बस तेरे
तेरे